દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો જો કર્યું ને મને ખબર હતી કે મને આવતા આવતા ખોડે લૂસીએ ને ચાલ લઈને જતી રે આ વચ્ચે મોટું બહુ ચાલુ પાડ્યું ચાલુ બેઠે જાય ખોડિયા ત્યાં ડોસી કો ખમતાય હોલ્યા એટલે કે મારા કાટમાં આવી જાય ને તો પૈસો વેહી નાખ્યો ઓવર ખરેખર પોત દાથી વાત જોતો તો કે તારા હાથમાં આમ પકડું અને હઈ હૈયા ઓય મોટો દઈ ચાલુ પાડ્યું છે આ ખોડિયા તારી ડોસીની બેઠે જાય તારું આ અમારે તો ઘેર ગધેરો છે લે હા તમારે કોણ બેસ્યું છે વાત કરી છે તે ગમે તે કરું આ ખોરામ પકડવો ખોભાઈ ને એક વખત રોણેપ થી વાત કરવી છે કે ખોભાઈ તમારા ડોશીને કહી દો તમારી તમે ચાલ લઈ જાય અમારે કઈ નહીં ઘેર ગધેરો ના મને તો વાત બરાબર છે નકા પછી ભગત ના હાથ અને ખોરા ડોશી નું મૂઠું લેર ચોર કઈ નાખું મારી મારીને ઓહ ખબર નહીં કે ભગત ને સીધા ચાલી લેવાનો બદલો શું લેવાય જવા તો દે ખોરાક ઘેર તું કેવું થાય છે નું આયો મકોડી પહેલવાન હા બોલ તમે હું દેખાતું નહીં ખો ચાલ મતલબ ઉઠી લે હા તે બાજી આવ્યો ચોકન જાઉં આ નહીં દેખાતું બાપ દાદા નહીં ચાહરા એ તો શીશ કા મે જોવા તો જોવા ને ભગત હું કેતો ખબર છે આ પેલી કોળિયા ડોશી રે ને રોજ ચાલ લઈ જાય પણ તું કદી ઠપકો હાલતો નહીં હો અને અમાર ડોશી આવે એટલે હાલ હું એના ઘેર જ જઉં છું સકનલાલ ઓવા ના ખબર કહી દઉં એટલે એની ડોશી ચાલ લેવા દો અમાર ડોશી તો ચાલ લેવા દેતો નહીં તું એટલે કે હું નહીં ના પાડી ચાલ લેવાની સગલાલ ઓય મો હત્તક ના પાડી ને તો નફત થઈ જઈને આવી છે તને લેવા ચાર સોના મોના લઈ જો યાર લે એટલે ભગત તું કેહો માગી એમ કે પેલા મને કેમ લેવું હોય એટલે હા તું કેવા હું માગી છી કે તું ખોળે નામું પડી બરાબર એટલે આ ખોળે નામું પડતો ને તું ખોવાઈ જે ભગત ઓ માથા પારે છે માથા પારે રે એ તો તું પાણી માં માપી લીધો સગલાલ કે કેટલા મી તમે એટલે એ બધાને ખબર છે કે કોણ કેટલા માં અને તું કેટલા મી એ મને ખબર લે ભગત આ તો તું હો ને અમાર ડોશી ના પાડી ચાલ લેવાની તો અમે ના પાડી દઈએ પણ ખોળિયા બૈરું ને માથા પારે એ ખોળિયા કીધું માનતી નહીં પાછી રે એને તો ખબર નહીં કે ભગત કેટલું માથા પારે હજુ મારો તાપ એને જોયો નહીં હું ખાલી તાપ કરું ને તીને હળગી જાય રહી પણ ચાલ લઈ જાય નું હા હેડો છું પણ નહીં દેખાતું રસ્તો ના ઈકન જાય રવા દે બગડ્યા ફોટો પાછું વળી જાય ને ચાર લેવા દે હો લેતી ના ના તું એડવાન્સ ભાઈ એડવાન્સ સોનો માં એડવાન્સ હું એટલે ઘેર જા એમ કહું તું લે હું તો ઘેર જ જઉં છું ખોટું મોટું ઝઘડો થઈ જાય તો મરી જઈએ ભગત હા ને ખોટો જોઈ છે ના હોય તો પાછો વળી જા આ ખોળ્યું ને પેલા ગૌડ્યા ને ઈકન એને પોણે વાળ્યું છે અને પાછી તને ચી ખબર નહીં એ કુટુંબ છે ને નાગમ નાગુ છે પાછું તે મુએ નાગો ઠંડો ચૂકતા તે ખબર લઈ લે અલે પણ ખોટો આ વેર આ વાતમાં કોઈ નહીં ખોટો મરી ગયેલા ભગતરા પાછો વળી જતી તું યાર એ પાછા વાળી નહીં બીજા આ ભગત નહીં તા જે બિકણ હેડવાન કે હેડમ સોનો મોનો તો પાછો નહીં આવી પછી કોણ પાછો નહીં આવે એ ખોળ્યું હે ને પોળી વાળી ને પાળે પાળો ફળી વાર છે તને એ તને ખબર નહીં આ બંકા પર 302 તો લાગી જઈએ ના ખબર કહી દઉં હેડવાન કરમ ફેર લાગશે પછી અરે હોકી 308 લાગતી હેડમ અને ખોળ્યા તો કેવું ખબર હા ઈવાનો વાક હોય કે તારો વાક હોય એ તો આ લડવાનું જ કરી પાછા બાબુ મારા પૈસા હું તો હું લેવા આવું ભાઈ હા હેડવાન કરતા હું તો હેડું છું હેડવાન કર ફરજ જો એ સોના મોડા ઘેર જઈને ઊંઘી જો માઈક આંગે મરજો એના કરતી પાર આવ તારા નોમનો તારા જરૂર છે એ મારે નહીં આમ હેડવાન કર ને જો કે ખોલ્યા થી બીવા મંડી તો આરે હું કરી લે હે આ તો કે ભગત તું જામ આવું તો ભગત થી પઈ જાય એટલા ઘરે આવી ઠાઠરી ઉપર આવા હવારો ના પોણી બંધી જઉં છું ને જે કાદો આવે તોડી તોડીને જતો રહેશે પણ જો મારા હાથમાં આવી ગયો ને તો એને જ પોટિયા માડો પાડ દઉં આખો દાડો તૂટે જ ના આ બાદ એને હાલતો તો બધી માં હંતાઈ રહું એ અલે મફત પાણી વાળતા બેજા શકું લે હલે મફત પાણી વાળતા બેજા શકું તઈ મફત પાણી વાળો ડોસી છે તઈ મફત ની ચાલ લે ઓ નો બેટો હું બોલે બગર એટલે ફેરથી બોલજો એટલે મફત નું ખાવ સારું કામ આખો ભાઈ તારા ઘેર મફત ખાઈ ગયો હું મારા ઘેર નહીં ખાઈ ગયો અમારા ખેતર નું ખાઈ ગયો મફત નું જો આ પાણી વાળી છે ને પણ ફોરમ પેલું મારું ભરાઈ ગયું છે તું બંધ થા કોને કોઈ તું તા ડોસી લે જેમ જણ કહી દેજો જો મારા ખાય ને તો લાલ ચોળ કરી નાખે ટોમેટા જેવી બગર ડોશી નામ નહીં લેવાનું આખું ગોમ તાર વાટી જાય છે મોયથી એ કોઈ આપતું નહીં તો ડોસી એકલી દાવ ચાલ લેવા લે તું તાણી પાડી હતી બતાય અલે 70 વખત બાળી મુઈએ 70 વખત પાડ્યો તાર પકડી ના પાડી પડે એક તો મને આવતા ધતી રે લઈને નકર હું આવી ગયો ને તો હાથમાં નહીં આખા ડોસી તારા
એટલે જતી રહેશે લઈને તો તને તો ના ખબર પડી કે મારી ડોશી ચાર વાટી જાય એ તો અમારે હમાતા મળતા ખોરભાઈ કા ખોરભાઈ ડોશીએ ને રોજ બગતા છે ચાર વાટી જાય છે એ કેનારો ચિયો છે મારા પાસે લાઈને તું એ નોમ ના લાય તમ નોમ આવતે બદનામ થઈ જાય યાર અગર ખાલી ખોટું ડોશી નામ લેવાનું નહીં નક મારા જેવો કોઈ ભૂંડો નહીં પાછો વરાગજે ટ્યુશન કહી દેજે કદ્દીમાં શેતક બાજુ લમણો ના કરે નકર મોઢું ફેરવી નાખે આમ કરી એટલે તારા ખેતરમાં હું કદી જતો જ નહીં તા ડોશી નહીં જતી તા ડોશી જાય છે ઓવ એ રહી ગે સવલી વાધરી વાદરી વાદરી કી કરવાનું નહીં લ્યા હવે કોઈ ધક્કો કઈ મેલો એક તો મફત ની તાર લઈ જવાનો ધક્કો માં ખાવા લે એક લાફો મેં ના તો એના ભય પડે હમરે ઓવ ભગત મોઢું અંબાડીને બોલો અને હવે તું કહી જોઈ કે તાર વાઢી થાય હવે તો હું પાસે રહીને વઢાયો અને તારા થાય કર લે ઈ કરાવો તો આમથી માથા ભારે છીએ અમે હવે એક ના તો ખા ખબર પડે તો આટે ભાઈ નાખો તમારા ઓવ અને તારી તાકાત રોટિયા પાકવાની ઓવ એટલે આખા ગામમાં કોઈ નહીં બોલે તું અમારા કુટુંબમાં હું ખબર છે તમને નહીં બોલે કાઈ તો નાગા છીએ અમે તમને ખબર છે તમે આપણી ગાડી કા ડોહવાની આપણું ગાડી ના કાઢી લે અને આ તો ચાર વાઢી થઈ છે ને હવે તો એંડા ઉઠાવશી એંડા એ ચોઈટાઓ અને તારા મોય તાકાત હોય ને તો આઈને ઉરો પડી જજે આ તને ખબર પડે આજુ છે તમો તું વર રાખવા આય હું જોઉં છું અને રાખવા. ડોશીને લઈને આવું ને બીજો બે ત્રણ તારીઓ લઈને આવું ખોરા તમે એમ કહેશો કે અમે આવીશું તાર લેવા એ આવશો ને જે તે ટાઈમે ખાડું ગોઈને દાટી દઈએ ને વારોય નહીં આવે લે એટલે કોને દાટવાની વાતો કરી ભગત તાર ડોશીની વાત છે તો ઘે ગમે છે છોકરો વાકે રોતો અલ્યા તમારા અહીં કશું વળે એવું નહીં હજુ મારા પેલા બે ભુજાને ખબર નહીં પડી કે ભાઈઓ માથા ભારે છે ખબર છે તને ઓહો. પેલા બાબુલો ને મગનલાલ એક ટીમ હોટી જેવું છે એને જ કોઈ ના વરે લે ઓટી જેવો છે ને પણ આખા ગામમાં કોઈ નહીં બોલતું એને તંબુરા જેવું છે તા ભાઈ અને યા તમો તો ચિયા દાડા ગાયબ કરી નાખે ને વારોય ના આવે એટલે મારા ભાઈને તો ખબર હલે હા? અને વર રાખ્યો હોય ને તો કાલથી આવી જજે કારણ કે ઇન્દોર માળ્યો નહીં રહ્યો કુણીએ એટલે મારા ભાઈને તો ખબર હલે ઓળખી એમાં ભાઈઓ તું હા પેલો નહીં ડૂબલો માં સરપંચ એ એમાં ભાઈ છે અલ્યા ડૂબલાની તો ડૂબ એક વખત ભાજી નાખી દે અમે ખબર હે ને? એ તો ભગત નતું એટલે લગી પેલા નેરમાં પડી પડી માર્યા હતા એ તો ભગત નતું એટલે લે ભગત જ ને તો તમારે નાગા કરી મારો જ લે અલ્યા ભગત તમારો કોમ નહીં અરે તમે ખાલી ભગત વેળા જ કરો છો તું બંધા એ બે હાથમાં મંજા લઈને ભક્તિ કરો એ તો બંકા તો અમે કહેવાઈએ બંકા કોણ હા અને કોણ નહીં તો ખબર પડી જાય કોઈ હો લાગજો ટાઈમ આવજો આવજો કોઈ જ બેઠો છું અને અમારા ડોશીને બોલાવ તાર વાડ ઘરમાં કોની તાકાત તક રોકા છે કહી લે તું ઘરમાં કેમ અમે કહી લે હે ઘરમાં કેમ ધક્કો મેલી લે એટલે આમ ઉપરથી મફત નું ખાવું અને ઘરની મારા અમે કરવા લે આ હેડવા કરે કે લપડે લોબો થઈ જાય હેડમ હેડ એ એલા ધક્કો નહીં મેળવાનો બગાડો કહી દીધું પેલાથી નકો કોણ નકર હરખાઈ નહીં આવો. એ, એ, કઈ ના. એ. નેરમાં નાખી દો વારો નહીં આવો પાછો એટલે ખોરા અરે બોલકા ને તાવજી હારું છે હો નકા જો આઈ જા ખોરા ઓય ના બેસ હું હાલે જાઉં છું તા કાકા તો તા બોલે તા ભાઈઓને જો ખબર પડે અલ્યા હું વાજ બેઠો છું ના પઠાણ પઠાણ તું એ ડૂબાઈ જીવો રાખજી જે ટાઈમે ઉઠાઈ લ્યો ને એ વારોય નહીં આવા હોવે ઉઠાવા વાળા તો જતા રહ્યા ભગત કોઈની તાકાત નહીં ઉઠાવા વાળા ગામમાં કોઈ પેદા જ નહીં થયો એવો અને વાજ બેઠો છું આવો બાબુરા આ નક્કી આ ખોડિયાની જ માથાકૂટ છે એનો જ જેવો જ છે આવાજ લે દ્વારકા ચમ ઊભો થઈ જોઈ ગમે તે હોય ને હું પાડું ને એને તો યા આડો ને આડે કૂટવાનું જ રાખજે એક જ આડું મેલવાનું ભોડામાં દેવાનું શાપ થઈ જાય એકી આડે યા રોમ બોલો ભાઈ રોમ ગમે તે હોય ને ભંભાઈ જ દઈએ અલે હે બાબુરા ખોડિયો આ તો આવે અલે ખોડ ભાઈ મારે નહીં તને એટલે કોણ મારે મને બખાડો થતો તો અલ્યા કશું નતું એ તો વાતમાં છે આટલી માથાકૂટ હતી એ તો કેવો ખાલી જીવો તો એમ ખાલી મને નો માર પેલો નહીં આપણા ગામનો ભગત ઓહો ભગત ઓહો ભગત ની તો વાત છોડ તું ખોળા અલ્યા ડોશી તો તાર વાટી જઈ છે એક પોટલી મો તો તણાઈ જતા રાખા રે ચાલમો ઓહો ઝઘડો કરવા આયા ઝઘડો કરવા આવ્યા કોઈ મન તમે ના પહોંચી કો પાછા એમ કહેતા હતા એ રે ઓહો ઓહો અલા એના કીએ ભગત ના કીએ તારો ભાઈ પેલો નહીં ડૂબલો એ એક વખત તો ઓપરેશન કરાવી મારી મારીને ડૂબ તોડી નથી નાખી પણ હું તો ગોઠવી એવો હતો જો ઉભી પૂંછડીએ આમ જીવ લઈને નાઠું છે કે લડવો તો આવી જાય પેટથી કઈ દીધું છે હું અહીં બેઠો છું ગવમ પાણી ચાલુ છે આય તારા ભાઈઓ જેટલા હુરાતણી આવે ને એટલા લઈને આવ્યું તાર એવા કહી દો કે ના આવે ને તો બહારથી માણસ બોલાવી દો લડવા એટલે આપણા ત્રણ જણા ના પહોંચે કે આપણું કુટુંબ જેવું છે કાયમથી માથા ભારે તાણ પર ના પહોંચે કે એને કહી દીધું છે કે મારવા વાળા તમે જ પેદા થઈ તમે માર ખાવા પેદા થયા છો ના હોય ને તો કે પેટથી ના આવી જો મેર મોજ અને આ વખત ખેલ ખતમ ઓય જ બેઠો છું હું પાણી વાળવા અને તમે પેલા એંદો મન થઈ કશો વાતો નહીં હવે આ ભગત ની તો તું વાત છોડ દે અને એના ખુલ્લી ચેલેન્જ આલી દીધી છે કે ચાર તો નહીં પણ તારા ઈંડાય નહીં રોય બરોબર છે
એના રહે ને એ આ બફર જે ને બાબરો બે એંડા ને બેંડા ચૂંટી નાખી દે. કોણી મારે તમે તા ઉતાર લ્યો. હા. ઓય બેઠીએ છીએ. મને લાફા મેળા જોઈએ તો હાખા લડવાનું છે. હણો હું ફોરાઈને વાત કર કે હું થયું છે ઊભું રહ્યા જેવું નહીં હાલ આવશે ને તો આપણે હાલ બે મહિના છો ના હોય કુલ કુલ મારે એટલે લે કે દુકાન લાકડા તૈયાર થઈ ગયા છે કોઈ પેદા થયું નહીં કે આપણો બૈડા તોડી નાખ આમ પાછું તમારું નામ આવી છે કે દુબન તો હપું તો પટાઈ દેવાનું છે પણ હું વાત થઈ જેની વાતમાં નવાન કરી જેની વાતમાં ઓવે આવી જતી વાત હતી મો કોણ સાઈમ કે ને તો નહીં પેલો ખોલ્યો એ રહ્યો નકુ ના મારવાનો વાતો કરો પાછો આપણે બે ને એટલે હું કરી લે હું એ શી ખબર કે વખત તે થઈ જાય હું આવું છું દુકાન લઈને હા લઈ ઓય લે, બીજી એટલે આ લાય મુએ એટલે પણ મને પેલી વાત તો કર હું થયું સાઈમ કે ને ખાલી ઓનો આટો કાઢી નાખું વાત પર કોઈ શર નહીં સરપંચ ખાસ જેની વાતમાં નવાન કરી આરે એટલે લડીને જ છે બસ એટલું બધું ઈવન હુળ ના બાતું હોય ને તો લડીને જ છે ખાલી આ ચારા ને ચાર આ ચાર ઉતી નવાન કરી હા ઓહો તમે એટલે સાર એટલે એને ખોઈલો એ રહ્યો જોર માતું નહીં જો કે હું તો બંકો થઈ ગયો ગમનો તારનો બંકો થઈ ગયો શી કીએ ખબર મને તો મને બે સોચ્યો ફાડી નાખ્યો તો ખબર નહીં કીએ જોજો બે લાફા મેલે ખેંચી ખેંચી આબરૂ કાઢી તો આબરૂ કાઢી ભાઈ ની પછી લગી એકલો હતો એટલે ન કઈ નહીં રે માર નાખો દી ન મુ કોણ એકલો હતો મુ નહીં કેટલા જણા હતા એ તો પેલો મગન તે બાબુ બધો ફોન કરીને બોલા દેતો હતા તો બસ આ ભાઈ નતા લે પણ તાર ફળ લાગતું નહીં જો કે સીધો બોલા ડબલું તમારું હજી કોઈ ભાઈ નહીં ગયું કોઈ ટળી નહીં ગયું હજી કોઈ આગા નહીં પહોંચ્યા હોય આવો તો હેડ ખેલો કે જલ્દી મોડું થ વૈથન હેડ ઈ નહીં જાવ વૈથન પહેલા પહોંચે એટલે ચારનું તો બરોબર છે અને લડવાની એ ના નહીં પણ ચારનું તો હું એમ તો કે ઈને લઈને પી ડોશી પી સવલી ઓ રોજ માં સીધા ચાર વાટી જાય મફત ની હા પેંડા નીવાય આપણે નહીં હવા વીગો ઓવા. ઈ મોય રોજ કે પછી કારણ કે આવાજો ને ઈમાં ગરમી કેવા મંડે આ તો ઓ પાછા. ઓવા. ના ના એના ડોહા જોરાય છે એંડા વાવતા આ તો જોઈમ એમ બાપાનું શેતર ના હોય એવું અલ્યા હક કરી ખોડિયાને કે દાઢો પાડી નાખી સરપંચ કેવું તું કે જે પેલા બેઠું છે વાત જોઈને વાટ જોઈને બેઠો છે ને ઓહો, હેડ્યો. હજી એને ચો ખબર છે આ તો ભોળું ફોન આખું ખોલ્યા ખોટું નહીં આખો અરે માથાકૂટ થાય છે ચોકડ માથાકૂટ થઈ આ ખોડિયાના હંગાત બે લાફા મેલી ગયો છે ચાલતું જાય સરપંચ ઓને હું કહેતો તો હવારે હો કો જઈને લે ઝઘડો તો હા માર ખાઈને આરસ કરે તને ખબર હતી ઓ વાહ અરે જેતા કે ખોલેન બાયડિયા ના કે માં ક્ષેત્રમાં ચાર વાટી જાય તો પછી તને ના ખબર પડે કે ખોડિયો માણસોને બોલાવે છે તારે એકલાને જવાય હા સરપંચ હું તો ના પાડવા જતો કે ચાલ્યા ના એવું કહેવા જતો પણ તારા ભાઈ તો બધા મરી ગયા હતા એટલે મને ના લઈ જરા ઓને તો લઈ ગયા કંગાત અંકલ આ તો ભૂગજો નાઠું તો ઘેર બી ભાઈ પણ સરપંચ હું ના પાડતો તો કોઈ રહેવા દે ચાર લઈ જા ને એમાં જવા દે કોઈ લડવા ના હોય એ બીવાતા નહીં પેલું ખબર કર ને હેડ જે તું પણ આપણે ખોટું બધા ઝઘડો કરવો સરપંચ કેમ ખોટું એટલે લે તાણ લેવા સરપંચ એટલે નહીં આવી અંગાથી એકાદો મરી જાય સરપંચ અલ્યા મરી જા કતો મારીએ એટલે હમારી કાંગની હું કા બી ભાઈ મરી જાય કે મરી જાય હાલ મરી જાય પાર આવી ના કરતી આ તો હું મોટી વાત છે તે લડવું પડશે લે હું પછી હું કહું સરપંચ લડવાનું હોય ને અલ્યા બે લાફા મેલી જાય એટલે પતી જાય વાત ખાલી ગમે બે લાફા માં કોક મેલે ને તો મને આમ લોહી ગરમ થઈ જાય એમ નહીં તું તો મને કહેતો હતો કે તું એને મારવાનો હોય લાફા ખાઈને આવ્યો એ તો ત્રણ જણા સાગર લા એટલે લાફા ખાધા હું એ એટલે હવે કરવાનું સૌ કે લડવા જવાનું છે લેવો સરપંચ ખરેખર સરપંચ આગળ જુઠ્ઠું બોલું છું અત્યારે તો એકલો પણ વાન ત્રણ જણા કીધા પછી હેડવાનું કરી નાખશે પછી એનો કે તમે પાછળ કરો તાન ખોળિયા આજ તું તો મારા ગઢમાં પડે ને ધોતું લેવાનું તું નહીં રોય સરપંચ તેની ગાડી રાશી અમે તો એ સરપંચ તે લગાઈ મારવાસી હજી નહીં ખબર ચોકન છે લઈ લ્યો તમે તો તાર. સરપંચ મેદાનમાં એક વખત ઉતરી જાય ને એટલે બંકો પાછો નહીં વળતો માર્યા વગર આ તો પાણી માપી લે આવશે અરે જલકે હથિયારની જરૂર નહીં આઈ જા ખોળિયા